તો મિત્રો મારો લોગઆઉટનો ટાઈમ થઈ ગયો તો હું નોકરીથી નીકળી ગયો અને રસ્તામાં આવતા આજે બાઇકમાં થઈ ગયું છે પંચર. અહીંયા આગળ આપણા ભાઈ છે જે પંચર બનાવી રહ્યા છે. જુઓ ટાઈમ વેસ્ટ થઈ જાય એવું લાગે છે. ક્યારના હવા પૂરી ગયા છે પણ હજુ પંચરનું કંઈ ઠેકાણું છે. જોઈએ હવે શું થાય છે. પણ બહુ સારો છે એ ટ્રાય કરી રહ્યા છે કે બને એટલા આપણા પૈસા બચે. જો ટ્રાય ના થાય તો શાયદ ટ્યુબ પિન નખાવાની થાય કાં તો ટાયર બી ચેન્જ કરાવવાનું થઈ શકે. તો મિત્રો એમણે એમનો પૂરતો ટ્રાય કર્યો આપણા પૈસા બચે અને થઈ જાય હવા પૂરી જાય પણ આપણું ટાયર કચડાઈ ગયું છે. એટલા માટે એમને એવું થયું કે ટ્યુબ નાખવી પડશે તો એ ટ્યુબ નાખી રહ્યા છે. ટ્યુબ નાખીને રેડી મૂકીએ છીએ આગળ આપણું બાઇક થઈ ગયું છે. તો થઈ જાય એટલે આપણે નીકળીએ ઘરે. ઓલમોસ્ટ હાફ એન અવર આપણો વેસ્ટ થઈ ગયો છે. ત્યાં આગળ બાઇકનું કામ પૂરું થાય એટલે આપણે નીકળીએ. તો મિત્રો મારો લોગઆઉટનો ટાઈમ થઈ ગયો તો હું નોકરીથી નીકળી ગયો અને રસ્તામાં આવતા આજે બાઇકમાં થઈ ગયું છે પંચર. અહીંયા આગળ આપણા ભાઈ છે જે પંચર બનાવી રહ્યા છે. જુઓ ટાઈમ વેસ્ટ થઈ જાય એવું લાગે છે. ક્યારના હવા પૂરી ગયા છે પણ હજુ પંચરનું કંઈ ઠેકાણું છે. જોઈએ હવે શું થાય છે. પણ બહુ સારો છે એ ટ્રાય કરી રહ્યા છે કે બને એટલા આપણા પૈસા બચે. જો ટ્રાય ના થાય તો શાયદ ટ્યુબ પિન નખાવાની થાય કાં તો ટાયર બી ચેન્જ કરાવવાનું થઈ શકે. તો મિત્રો એમણે એમનો પૂરતો ટ્રાય કર્યો આપણા પૈસા બચે અને થઈ જાય હવા પૂરી જાય પણ આપણું ટાયર કચડાઈ ગયું છે. એટલા માટે એમને એવું થયું કે ટ્યુબ નાખવી પડશે તો એ ટ્યુબ નાખી રહ્યા છે. ટ્યુબ નાખીને રેડી મૂકીએ છીએ આગળ આપણું બાઇક થઈ ગયું છે. તો થઈ જાય એટલે આપણે નીકળીએ ઘરે. ઓલમોસ્ટ હાફ એન અવર આપણો વેસ્ટ થઈ ગયો છે. ત્યાં આગળ બાઇકનું કામ પૂરું થાય એટલે આપણે નીકળીએ.